નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રીહરિ સેવા કલ્યાણ સંઘ તરફથી દિવ્યાંગ વિધવા મહિલાઓને કઠોળ શાકભાજીનું વિતરણ કરવામાં આવ્યું। નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રીહરિ સેવા કલ્યાણ સંઘ તરફથી આજે કમાટી બાગ ખાતે આવેલા શિવ મંદિર ખાતે દિવ્યાંગ વિધવા મહિલાઓને આજે 150થી વધુ લોકોને કઠોળ શાકભાજીનું વિતરણ કરવામાં આવ્યું। કમાટી બાગ ખાતે આવેલા શિવ મંદિર ખાતે તમામ દિવ્યાંગ અને અંધજનો અને વિધવા મહિલાઓને ભેગા કરી પ્રાર્થના કરવામાં આવી હતી અને દાતાઓ દ્વારા કરેલ સહાયથી આ દિવ્યાંગ અને અંધજનો અને વિધવા મહિલાઓને ઘર ચલાવવા મદદ થાય અને તેઓના ઘર શાંતિપૂર્વક ચાલી શકે અને તેઓ સુખમય જીવે। સાથે આ દાતાઓ આવા લોકોને સહાય કરતા રહે અને નિસહાય કલ્યાણ સંઘ અને શ્રીહરિ સેવા કલ્યાણ સંઘના સહયોગથી કઠોળ શાકભાજીનું વિતરણ કરવામાં આવ્યું। વધુમાં નિસહાય માનવ કલ્યાણ સંઘના પ્રમુખે જણાવ્યું હતું કે સયાજી બાગ બીજા ગેટ શિવ મંદિર પાસે ચોમાસા પૂર્વે દાતાઓની મદદથી નિસહાય માનવ કલ્યાણ સંઘને હરીશ દ્વારા કઠોળ અને શાકભાજીનું વિતરણ થયું। દાતાઓનો ખરેખર અમે આભાર માનીએ છીએ, કારણ કે 10 એક દાતાઓ એવા છે કે જે કાયમ અમને મદદ કરે છે। એમાં આજે સમીરભાઈ શાહ તરફથી ભોજન અને વિક્રમભાઈ તરફથી જે એમની સેવાઓ મળી છે, ઉપરાંત જયેશભાઈ પટેલ અને એમનું ગ્રુપ ખરેખર વંદનીય છે। એમને આ અમારા કાર્યમાં સહાય કરે છે અને નીરજભાઈ જૈન એમનું વક્તવ્ય સાંભળીને મને સ્વામી વિવેકાનંદ યાદ આવી ગયા। એમનો પણ હું આભાર માનું છું। આભાર। ડૉક્ટર સલીમ વોરા। સંસ્થાઓના હર્તા કર્તાઓને સલામ છે। આવો ફક્ત વિચાર આવવો એ પણ ઘણી મોટી વાત છે, એને અમલમાં મૂકવો અને વારંવાર આવી જે સહાય કરવી, નિસહાય અપંગ કે ગરીબોની કે વિધવાઓની જે રીતે સેવા કરી રહ્યા છે, અને અમને સર્જિકલ એસોસિએશન તરફથી રિપ્રેઝન્ટ કરવા માટે જે આમંત્રણ આપ્યું, ઘણો મોટો લાભ અમને આપ્યો છે। ઘણી બધી શીખ મળી છે આમાંથી અમને। સમાજમાં કોન્ટ્રીબ્યુટ કરવું શું છે, બરાબર ને, એનાથી ખાસું ઇન્સ્પિરેશન અમને મળી છે। કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ધ ઓર્ગેનાઇઝર્સ। લગભગ 125 થી 150 કીટ, એવું મને કીધું કે 125 થી 150 કીટનું વિતરણ કર્યું છે। 190 ખૂબ સારી સેવા છે, ખૂબ સારી સેવા છે। સર્જિકલ એસોસિએશનમાં હું પ્રમુખ છું। અમારા સર્જિકલ એસોસિએશનના મિત્રો મારી સાથે પણ છે। નીરજભાઈ પણ મારી સાથે છે, દીપેશભાઈ છે, ભદ્રેશ દોશી